સુરેન્દ્રનગરમાં જાહેર સભા દરમિયાન હાર્દિક પટેલને લાફો મારવાની ઘટનાએ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। જ્યાં હાર્દિક સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપ પર દોષનું ટોપલું ઢોળ્યું હતું, તો બીજી તરફ હાર્દિકે કહ્યું હતું કે ભાજપ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે। તો હુમલો કરનાર તરુણ ગજ્જર કહે છે કે હાર્દિકના આંદોલન દરમિયાન તેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે હાર્દિક પ્રત્યે તેને રોષ હતો અને સાથે તેણે પણ खुलासो कर्यो हतो कि भाजप के अन्य कोई राजकीय पक्ष साथे तेने कोई लेवा देवा नथी। कोई आ घटना न कहेवाय, आने भारतीय जनता पार्टी ની विनाशकारी विपरीत बुद्धि कहेवाय कि आवा बधा धंधा करावे छे। तमारे कंईक सारूं करवुं होय तो पाणी आपो, समयसर खेडूतोने टेकानो भाव आपो, पाक वीमो आपो। कोईनी जोड़े आवी मजाक मस्ती के एनी जोड़े हुमलो करावीने भाजप मुद्दाओथी भटकी नहीं सके। 2015 हार्दिक भाઈએ सभा करी એ પાટીદાર સમાજ માટે બધું સારું કર્યું અને બરોબર એ વખતે મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી, કરોડ દવા ચાલતી હતી। અમે જે તકલીફ પડી એક વખત નહીં બે વખત તકલીફ સહન કરી, મારી વાઈફને મિસકેરેજ થતા રહી ગયું, બહુ તકલીફ પડી। પછી એકવાર ભાઈ બાબુ બીમાર હતો, એ દિવસે પણ કરોડ જતા દવાખાના અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરાવી દે, ગમે ત્યાં તકલીફ કરાવો, ગમે ત્યાં નાત જાતનું આ કરાવો, આમ પબ્લિક હેરાન થાય। 14 જણા શહીદ થયા, એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય। એને જે કર્યું એ કર્યું, પણ આમ પબ્લિક હેરાન થાય। હું કેટલા 3 વર્ષથી રાહ જોતો હતો, કેટલું બધું હેરાન થયા અમે, મને ખબર, મારા બાબા માટે હેરાન થયા। કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી કરી અમે કલોલ પહોંચીએ। એ ગુજરાતનો હિટલર હોય એવી રીતે શાસન કરવા માગે, એ એની જાતને એવી રીતે સમજો કે હું કહ્યું ત્યાં ગુજરાતમાં, પણ આમ પબ્લિકનું શું કરવાનું।